विद्यार्थी मित्रों, फरीथी आप सौનું हार्दिक स्वागत करूँ छूँ ધોરણ 10 विज्ञान અને ટેકનોલોજીમાં, જેમાં આપણે બાયોલોજી ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ વિશે અભ્યાસ કરતા હતા, જેમાં મનુષ્યનું પરિવહન નામનો જે ટોપિક છે એ આપણે જોતા હતા। તે અગાઉ આપણે મનુષ્યમાં પોષણ જોયું હતું, મનુષ્યની અંદર પાચન કેવી રીતે થાય છે તો એ જોયું હતું। તે સિવાય બીજા સજીવો છે એની અંદર પણ પાચન કેવી રીતે થાય છે તે જોયું। ત્યારબાદ આપણે વાત કરી હતી શ્વસનની। શ્વસનના મુખ્ય બે પ્રકારો, જારક અને અજારક શ્વસન। જે આંતરિક શ્વસન છે અને જેને સપોર્ટિવ તરીકે રોલ પ્લે કરે છે એ આપણું બાહ્ય શ્વસન, કે જેને આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયા તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ આપણે પરિવહનની વાત કરતા હતા કે શા માટે પરિવહન જરૂરી છે। તો આપણે કીધું હતું કે આપણા શરીરના દરેકે દરેક કોષો વાતાવરણના સંપર્કમાં આવેલા નથી। તો વાતાવરણના સંપર્કમાં આવેલા નથી તેને લીધે શું થાય છે તો કે ઓક્સિજન જે છે આપણા કોષોને મળવો જોઈએ એ સીધો મળતો નથી। પરિણામ સ્વરૂપે શરીરના તમામ કોષો સુધી જરૂરી પોષક દ્રવ્યો પહોંચાડવા માટે થઈને અને એના દ્વારા ઉત્પન્ન થતા નકામા ઉત્સર્ગ પદાર્થોને ત્યાંથી કલેક્ટ કરી ભેગા કરી અને શરીરની બહાર નીકાળવા માટે થઈને એક વાહન તંત્ર હોવું જોઈએ, વહન કરતું તંત્ર જરૂરી છે, જેને આપણે વાત કરી હતી પરિવહન તંત્ર। ત્યારબાદ આપણે કીધું કે આપણા શરીરની અંદર પરિવહન થાય છે પણ શેનું, તો કે રુધિરનું। રુધિર શું છે તે જોયું હતું, તો કે રુધિર એક પ્રવાહી પદાર્થ છે કે જે આપણા શરીરની અંદર સતત વહન પામતો હોય છે, જેની અંદર પ્રવાહી પદાર્થ માધ્યમ તરીકે પાણી આવેલું છે અને રુધિર કોષો આવેલા છે। મુખ્યત્વે 3 પ્રકારના રુધિર કોષો હતા, આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ, કે જેને ઇંગ્લિશમાં આપણે ત્રાક કણો તરીકે ઓળખીએ છીએ, ગુજરાતીમાં ત્રાક કણો તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ આપણે હૃદય પંપ વિશે ચર્ચા કરેલી હતી કે હૃદય કેવી રીતે કાર્ય કરે છે, હૃદયની રચના શું છે। તો આપણે કીધું હતું કે આપણું હૃદય ચતુષ્ખંડી હૃદય છે। ચતુષ્ખંડી હૃદય એનો અર્થ થાય કે 4 ખંડોનું બનેલું, 4 ખંડો હોય છે, જે પૈકી 2 કર્ણક અને 2 ક્ષેપક। આવી રીતે મનુષ્યનું હૃદય 4 ખંડોનું બનેલું છે। પરંતુ આની અંદર પણ વિવિધતા છે મિત્રો। શું વિવિધતા છે હૃદયની અંદર તો જોઈએ। બધા જ પ્રાણીઓની અંદર ચતુષ્ખંડી હૃદય નથી, અને એ પહેલાં તમને જણાવી દઉં કે બધા જ પ્રાણીઓ હૃદય ધરાવે છે તેવું હોતું નથી। જ્યારે મનુષ્યનું માના ગર્ભની અંદર નિર્માણ થવાનું શરૂઆત થાય છે ત્યારે એક પાતળી તકતી જેવી રચના હોય છે, કોષોની બનેલી પાતળી પ્લેટ જ હોય છે કે અચાનક જ શું થાય છે તો કે એમાં જીવ આવવા લાગે છે અને ધબકારા ચાલુ થઈ જાય છે, કે જે હૃદય બનવાની શરૂઆત દર્શાવે છે આપણને। તો બધા જ પ્રાણીઓની અંદર હૃદય હોય એવું જરૂરી નથી। જે નિમ્ન કક્ષાના સજીવો છે એની અંદર રુધિર ગુહા આવેલી હોય છે, એટલે કે એ લોકોના શરીરની અંદર એક ખાલી ગુહા હોય કે જેમાં રુધિર પ્રવાહી તરીકે ભરેલું હોય છે। બધા જ પ્રાણીઓ, જેમ કે મચ્છર છે, તો મચ્છરને મારશું તો આપણને ત્યાં લાલ કલરનું ડાઘ દેખાય છે, એ ડાઘ લોહીનો જ છે, પરંતુ એનો મતલબ એવો નથી કે મચ્છરમાં હૃદય છે। તો શું છે તો કે મચ્છરની અંદર એક ગુહા એટલે કે ખાલી જગ્યા છે કે જેમાં રુધિર એક પ્રવાહી માધ્યમ તરીકે રહેલું છે। તો હૃદય ક્યાંથી શરૂઆત થાય છે તો કે હૃદયની શરૂઆત હૃદયમાં વિવિધતા જોઈએ છીએ આપણે। હૃદયની શરૂઆત થાય છે વિદ્યાર્થી મિત્રો મત્સ્યથી। મત્સ્ય છે એની પાસે દ્વિખંડી હૃદય છે। માછલીઓની અંદર દ્વિખંડી હૃદય હોય છે, જે પૈકી એક કર્ણક હોય અને એક ક્ષેપક હોય છે। માછલીની અંદર દ્વિખંડી હૃદય છે। દ્વિખંડીનો અર્થ છે કે 2 ખંડોનું બનેલું હૃદય, જેમાં એક ભાગ કર્ણક છે અને બીજો ભાગ શું છે તો કે ક્ષેપક। હવે આની અંદર પણ રુધિરનું પરિવહન થાય જ છે માછલીની અંદર, એમાં પણ ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત બંને પ્રકારના રુધિર હોય છે। તો હવે એની અંદર પરિવહન કેવી રીતે કાર્ય કરે છે એ સમજાવે છે। તો કે સૌપ્રથમ આપણને ખ્યાલ છે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર સૌપ્રથમ ક્યાં આવે છે તો કે કર્ણકમાં પ્રવેશતું હોય। તો માછલીની અંદર પણ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ક્યાં આવે છે તો કે કર્ણકમાં, CO2 યુક્ત રુધિર
કર્ણકમાંથી જેમ આપણામાં ક્ષેપકમાં જાય છે એવી જ રીતે કર્ણકમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જ ક્ષેપકમાં જાય છે. હવે અહીંયા જોવાનું છે, ક્ષેપકમાંથી જેમ આપણા શરીરની અંદર રુધિર ઓક્સિજન યુક્ત થવા માટે ફેફસા પાસે જતું હતું, પરંતુ માછલીઓની અંદર ફેફસા આવેલા નથી. માછલીઓની અંદર શ્વસન અંગ તરીકે ઝાલર આવેલી છે. ઝાલર શું છે તો કે શ્વસન અંગ તરીકે આવેલું છે, જેને શ્વસનાંગ તરીકે પણ ઓળખવામાં આવે. હવે અહીંયાથી રુધિર, ક્ષેપકમાંથી રુધિર ક્યાં જાય છે? ઝાલર પાસે થશે. શું કરવા? તો કે ઓક્સિજન યુક્ત થવા માટે. અને ઝાલરમાંથી સીધું ક્યાં થાય તો કે શરીરના સમગ્ર અંગોમાં આ ઓક્સિજન યુક્ત થઈ ગયું છે. હવે શરીરમાં શું થશે તો કે એનું વહન ચાલુ થઈ જશે. હવે ઝાલર શું છે તો કે એક શ્વસન અંગ છે કે જે પાણીની અંદર રહેતા સજીવો પાસે જોવા મળે છે. આપણને ઉચ્ચ કક્ષાના સજીવો પાસે, એ લોકો પાસે ઝાલરચુઈનો ઉપયોગ શું કરે છે તો કે પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન એ ઝાલરચુઈ દ્વારા શોષણ કરે છે. ઝાલર પાસે જ્યારે રુધિર આવે છે ત્યારે એ ઝાલરચુઈ શું કરશે તો કે એને ઓક્સિજન યુક્ત કરી દેશે. અને હવે ઝાલરમાંથી ફરીથી રુધિર હૃદયમાં આવતું નથી, ફરીથી પાછું સીધું ક્યાં જતું રહી છે? શરીરમાં જતું રહી છે. કોષો સાથે વાત વિનિમયની પ્રક્રિયા કરશે અને ત્યારબાદ ફરીથી આ જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એ ફરીથી કર્ણક પાસે આવે છે. કેવું? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ફરીથી હૃદય પાસે આવશે. ક્યારે? તો કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત થઈ ગયું, હવે જ્યારે એનું શુદ્ધિકરણ કરવાનું છે, ઓક્સિજન યુક્ત કરવાનું હોય ત્યારે. આમ મત્સ્યની અંદર ભલે દ્વિખંડી હૃદય છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ અહીંયા ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર કેવા રહે છે તો કે જુદા જુદા રહી છે, એકબીજા સાથે મિશ્ર થઈ જતા નથી. કેમ? તો કે એના હૃદયની જે વિશિષ્ટ કક્ષાની જે ગોઠવણી છે, જે રચના છે, એના થકી આવું શક્ય બન્યું છે. સાથે સાથે એક વાત એ પણ જોવા મળે છે અહીંયા કે હૃદયમાં પૂર્ણ ચક્ર દરમિયાન રુધિર એક જ વાર આવે છે. એક જ વાર અહીંયા તમે જોયું વિદ્યાર્થી મિત્રો કે હૃદયમાં ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જ આવે છે, ઓક્સિજન યુક્ત રુધિર ફરીથી આવતું નથી. જ્યારે આપણી અંદર આ ઘટના તદ્દન ઊંધી થતી હતી. પહેલાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર આવે, પછી ફેફસા પાસે જાય, ઓક્સિજન યુક્ત થઈને પાછું હૃદય પાસે આવે અને પછી અંગોમાં જાય. જ્યારે અહીંયા એવું થતું નથી. ફક્ત ને ફક્ત એક જ વાર શું થાય છે તો કે પૂર્ણ ચક્ર દરમિયાન એક જ વાર રુધિર આપણા હૃદય પાસે આવશે, હૃદયમાં કર્ણકમાં આવશે, કર્ણકમાંથી ક્ષેપકમાં જાય, ક્ષેપકમાંથી ઝાલરમાં જશે. શેના માટે? તો કે ઓક્સિજન યુક્ત થવા માટે. શા માટે? તો કે ઝાલર એ મત્સ્યની અંદર શ્વસન અંગ તરીકે વિકસેલું છે કે જે પાણીમાં ઓગળેલો ઓક્સિજન શોષવાનું કામ કરે છે. ઓક્સિજન આપી દેશે રુધિરને અને ત્યારબાદ રુધિર સીધું ઝાલરમાંથી આખા શરીરમાં વહન પામશે અને ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ફરીથી કર્ણક પાસે આવે છે. તો આ વાત કરી શેના માટે? આપણે મત્સ્ય માટે વાત કરી. ત્યારબાદ આગળ વધીએ. ત્રિખંડી હૃદય ધરાવતા સજીવો પણ વિદ્યાર્થી મિત્રો આપણને જોવા મળે છે. ત્રિખંડો એટલે કે 3 ખંડો યુક્ત શરીર રચના હોય તેવું. શેમાં જોવા મળે છે તો કે ઉભયજીવી અને સરીસૃપ. સરીસૃપ કક્ષાના જે સજીવો છે એની અંદર ત્રિખંડી હૃદય છે. ત્રિખંડી હૃદય છે જેમાં બે કર્ણક અને એક ક્ષેપક જોવા મળે છે. બે કર્ણક અને એક ક્ષેપક જોવા મળે છે. સામાન્ય રીતે ઉભયજીવી પ્રાણીઓ છે એ શીત રુધિર એટલે કે ઠંડા રુધિરવાળા છે.
એ આપણી જેમ નથી કે આપણી અંદર જે ટેમ્પરેચર છે એ મેન્ટેન કરવા માટે થઈને આપણું બોડી એની મેળે પ્રયત્ન કરશે. જ્યારે ઉભયજીવી અને સરીસૃપ જે સજીવો છે એ કેવા છે તો કે શીત રુધિરવાળા છે. એ લોકોના રુધિરનું તાપમાન બહારની સપાટી ઉપર આધાર રાખે છે. એટલા માટે થઈને એ લોકોને ઉર્જાની જરૂરિયાત ઓછી રહેતી હોય. પરિણામ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અને ઓક્સિજન યુક્ત રુધિર જો ભેગું થઈ જાય તો થોડે ઘણે અંશ સુધી એ સહન કરી શકે છે. એટલા માટે થઈને એ લોકોનું હૃદય 4 ત્રિખંડી બનેલું છે. 4 ખંડોનું નથી, 2 કર્ણક અને 1 ક્ષેપક, આવી રીતે 3 ખંડમાં વિભાજિત થયેલું છે. જેનું મુખ્ય કારણ છે કે ઉભયજીવી અને સરીસૃપ જે પ્રાણીઓ છે એ શીત રુધિરવાળા છે. શીત રુધિરવાળા છે એટલે કે એના રુધિરનું તાપમાન પર્યાવરણ પર આધારિત છે. જેને લીધે ઉર્જાની ઓછી જરૂર પડે છે. ઉર્જાની જરૂરિયાત ઓછી રહી છે. હવે અહીંયા 2 કર્ણક અને 2 ક્ષેપક છે એટલે બટ ઓબ્વિયસ છે કે એના માટે પરિસ્થિતિ ઊભી થશે ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જુદું જુદું રાખવાની. તેથી આપણે કહી શકીએ કે CO2 યુક્ત અને ઓક્સિજન યુક્ત રુધિર ભળી જાય છે, જે ઘણા અંશ સુધી સજીવો સહન કરી શકે છે. આપણામાં આ વસ્તુ શક્ય નથી વિદ્યાર્થી મિત્રો. એનું મુખ્ય કારણ શું છે તો કે આપણે શીત રુધિરવાળા નથી, આપણા રુધિરનું તાપમાન પર્યાવરણ પર આધારિત નથી, આપણી ઉર્જાની જરૂરિયાત ઓછી નથી તો કેવી છે? વધારે છે. જેટલી વસ્તુ છે એ બધા જ કરતાં આપણી જરૂરિયાતો કેવી છે તો કે એકદમ વિપરીત છે. પરિણામ સ્વરૂપે વિહંગ અને સસ્તનની અંદર હૃદય રચના શું છે તે જોઈએ તો આ હતી બીજી કે જ્યાં ત્રિખંડી રુધિર ધરાવે છે, ત્રિખંડી હૃદય ધરાવે છે. કોણ? તો કે ઉભયજીવી અને સરીસૃપ સજીવો. આગળ વધીએ ત્યારબાદ હજી આપણે વિવિધતા જોવાની છે. દ્વિખંડી જોઈ, ત્રિખંડી જોઈ, હવે જોઈએ ચતુષ્ખંડી. શેમાં જોવા મળે છે તો કે વિહગ અને સસ્તન વર્ગની અંદર. અને આપણે કેમાં આવીએ છીએ? સસ્તન વર્ગની અંદર આવીએ છીએ. વિહગ એટલે આપણને ખબર છે કે તમામ પ્રકારના પક્ષીઓ અને સસ્તન વર્ગનો સમાવેશ ચતુષ્ખંડી હૃદય ધરાવતા સજીવોમાં થાય છે. આમાં ચતુષ્ખંડી હૃદય જોવા મળે છે, જેમાં 2 કર્ણક અને 2 ક્ષેપક હોય છે. બધાના હૃદયની રચના 2 ક્ષેપક અને 2 કર્ણકવાળી હોય છે, પરંતુ જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો કે બધાના હૃદયનું કદ એક સરખું હોય. હૃદયનું કદ જુદું જુદું હોય છે પ્રાણીઓની અંદર, પરંતુ રચના સમાન છે. શું છે? ચતુષ્ખંડી, 2 કર્ણક અને 2 ક્ષેપક. શું કરવા આવું છે તો એનું મુખ્ય કારણ છે વિદ્યાર્થી મિત્રો કે આ બંને વર્ગ ઉષ્ણ રુધિરવાળા છે. ઉષ્ણ રુધિરવાળા છે. શરીરનું તાપમાન અથવા તો રુધિરનું તાપમાન પર્યાવરણ પર આધારિત નથી. નોર્મલી આપણું ટેમ્પરેચર 37.5 ડિગ્રી સેલ્સિયસ જાળવી રાખવા માટે થઈને સતત પ્રયત્નો થતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણું શરીર અથવા તો રુધિરનું તાપમાન પર્યાવરણ પર આધારિત નથી હોતું. સાથે સાથે આપણામાં ઉર્જાની જરૂરિયાત પણ ખૂબ વધારે છે, જેનું મુખ્ય કારણ છે પ્રચલન કરવાની ક્ષમતા. એનો મતલબ એવો નથી વિદ્યાર્થી મિત્રો કે સરીસૃપ
અને ઉભયજીવી વર્ગના જે પ્રાણીઓ છે એ પરિવહન નથી કરતા, એટલે કે પ્રચલન નથી કરતા, પરંતુ આપણી કમ્પેરિઝનમાં એ લોકોનું પ્રચલન ખૂબ ઓછું છે અને ખૂબ ધીમું છે. જ્યારે વિહગ અને સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે એ ઉષ્ણ રુધિરવાળા છે, સાથે સાથે શરીરનું અથવા તો રુધિરનું તાપમાન પર્યાવરણ પર આધારિત નથી. આપણું બોડી ઓટોમેટિક ઇન્ટરનલી ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે પ્રયત્ન કરે છે, અને આ જ ભાગરૂપે આપણા શરીરની અંદર ક્યારેક પરસેવો થાય છે ગરમીમાં બેઠા બેઠા, કારણ કે અંદરનું તાપમાન આપણે મેન્ટેન કરવાનું છે. ધોરણ 9 ચેપ્ટર નંબર 1 બાષ્પીભવન પર અસર કરતા પરિબળો અથવા તો બાષ્પીભવનનો જે ટોપિક હતો એમાં આપણે જોઈ ગયા હતા કે ઉનાળાની અંદર સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, જેનાથી શું થશે તો કે આપણા શરીરમાં જે પરસેવો થાય છે એ પરસેવો એ શોષી લેશે. પરિણામ સ્વરૂપે આપણા શરીરનું જે અંદરનું તાપમાન છે ને એ મેન્ટેન રાખવા માટે થઈને આપણને કામ લાગે છે. તો પરસેવો થવો એ શું છે તો કે તાપમાન જાળવી રાખવા માટેનું આપણા શરીર દ્વારા આપવામાં આવેલું એક પ્રતિસંવેદના જ છે કે જે આપણા બોડીના ટેમ્પરેચરને મેન્ટેન રાખવા માટે, એટલે કે જાળવી રાખવા માટે પ્રયત્ન કરે છે. બોડીનું ટેમ્પરેચર જાળવવું એટલા માટે જરૂરી છે કારણ કે આપણા બોડીની જે રચના છે એની અંદર ઘણા બધા પ્રકારના પોષક દ્રવ્યો આવેલા છે, ઘણા બધા પ્રકારના જૈવિક ક્રિયાઓ જે આપણે ચેપ્ટર છે એ ચાલતી હોય છે, જે જુદા જુદા તાપમાને જુદી જુદી પ્રક્રિયા દર્શાવતી હોય. ઉદાહરણ તરીકે તમે વિચારી શકો વિદ્યાર્થી મિત્રો કે આપણી જે ભૂખ છે ને એ આપણી ત્રણેય સિઝનમાં ભૂખ જુદી જુદી હોય. શિયાળો, ઉનાળો અને ચોમાસું જરૂરી નથી કે ત્રણે ત્રણ ઋતુમાં પણ એક સરખી ભૂખ લાગતી હોય છે. ત્રણે ત્રણ ઋતુમાં આપણી પાણીની જે તરસ છે એ એક સરખી હોય એવું જરૂરી નથી. કેમ તો કે એનું મુખ્ય કારણ છે કે તાપમાનની આપણા બોડી ઉપર અસર હંમેશા માટે રહેતી હોય છે, અને જાળવી રાખવા માટે થઈને આપણું બોડી સતત અને સતત પ્રયત્ન કરે છે. સાથે સાથે પ્રચલન જે છે, હલનચલન જે છે એ પણ આપણા બોડી દ્વારા ખૂબ વધારે પ્રમાણમાં થાય છે, જેના ભાગરૂપે આપણા બોડીમાં ઉર્જાની જરૂરિયાત પણ કેવી રહેતી હોય છે તો કે વધારે રહેતી હોય છે. પરિણામ સ્વરૂપે આપણા બોડીની અંદર CO2 યુક્ત અને ઓક્સિજન યુક્ત રુધિર અલગ અલગ વહન પામે છે, ક્યારેય ભેગા થતા નથી. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અને ઓક્સિજન યુક્ત રુધિર આપણા શરીરની અંદર હંમેશા માટે થઈને અલગ અલગ વહન પામતા હોય છે. હૃદયના જમણી તરફના ભાગમાં, એટલે કે જમણા કર્ણક અને જમણા ક્ષેપકમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય છે. ખ્યાલ જ છે આપણને. CO2 યુક્ત રુધિર જમણા તરફ અથવા તો જમણા ખંડોમાં. કેના જમણા ખંડો તો કે હૃદયના. અને ઓક્સિજન યુક્ત રુધિર આપણા શરીરના ડાબા ખંડોમાં હંમેશા માટે થઈને વહન પામતું હોય છે. તે આપણે આગળના લેક્ચરની અંદર જ્યારે હૃદયની રચના જોઈ ત્યારે આપણે જોઈ ગયા હતા. તો આપણે હૃદયની વિવિધતા વિશે વાત કરી કે જ્યાં આપણા હૃદયની અંદર દ્વિખંડોવાળું હૃદય જોવા મળે, ત્રિખંડોવાળું જોવા મળે, ચતુષ્ખંડી હૃદય જોવા મળે છે. સાથે સાથે આપણે સકારણ જોયું વિદ્યાર્થી મિત્રો કે શા માટે આ રચના આવી છે. શું કરવા? દ્વિખંડી હૃદય તો દ્વિખંડી આપ્યું છે, ત્રિખંડી હૃદય તો ત્રિખંડી આપ્યું છે, ચતુષ્ખંડી હૃદય તો ચતુષ્ખંડી આપ્યું છે. જે એક એક રચના તમે વિદ્યાર્થી મિત્રો જોશો કુદરતની તો આપણને ખરેખર નવાઈ પમાડે તેવી છે કે જ્યાં જેને જરૂરિયાત છે એને 100% આપ્યું છે. આપણા ગુજરાતીમાં કહેવત છે ને કે હાથીને મળ અને કીડીને કણ હંમેશા મળી જ જાય છે. તો એવી જ વસ્તુ છે કે કુદરતે આપણા શરીરમાં, આપણા જ નહીં પરંતુ સમગ્ર સજીવ સૃષ્ટિના શરીરની અંદર એવી રચના 100% મૂકેલી છે કે જ્યાં જેને જરૂરિયાત છે એવી રચના એના શરીરમાં પહેલેથી જ હાજર છે. પરંતુ જેની જરૂરિયાત નથી ત્યાં કુદરતે વધારાનું નૈયા ભાર પણ નથી આપ્યું. કેમ તો કે કુદરત સમજે છે સજીવની રચનાને, પરિસ્થિતિઓને. જે તે સમયે ચાર્લ્સ ડાર્વિન કે જેને ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે, જેણે ઉત્ક્રાંતિનો ક્રમ આપણને આપ્યો છે, એમણે પોતાના સિદ્ધાંતોમાં એવું કીધું છે કે સજીવોની અંદર જે વસ્તુની અથવા તો જે અંગોની જરૂરિયાત છે એ અંગ રહ્યું છે, અને જે અંગોની જરૂરિયાત નથી એ સમય સાથે ગાયબ થઈ ગયું છે. એક સામાન્ય ઉદાહરણ દ્વારા તમને સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો. આદિમાનવ અને માનવ, એટલે કે આપણે મનુષ્ય અને આદિમાનવ, આની વચ્ચે તમને બે ભેદ જોવા મળશે. શું ભેદ છે તો કે આદિમાનવને આપણને ખબર છે કે આખા શરીરની અંદર રૂવાટીઓ ભરેલી હતી. એની જરાક પહેલાં જાવ તો આપણે ખબર છે કે આપણા પૂર્વજો કેવા હતા તો કે વાનર હતા. આપણે વાનરમાંથી ઉત્ક્રાંતિ પામી આદિમાનવ બન્યા, અને આદિમાનવમાંથી માનવ બન્યા છીએ. તો ચાર્લ્સ ડાર્વિને જે શબ્દ કીધા છે કે
સજીવોનો જે ઉત્ક્રાંતિ થયો છે, ઉત્ક્રાંતિવાદ, એમાં આપણને એવું જોવા મળ્યું છે કે જે અંગની જરૂરિયાત હતી એ અંગ રહ્યું અને જે અંગની જરૂરિયાત નહોતી એ સમય જતાં આપણામાંથી ગાયબ થઈ ગયું. પણ આ ગાયબ થવાનો જે ક્રમ છે ને એ 2-5 વર્ષનો નથી, એ ખૂબ લાંબી મંજલ કાપી છે એણે. એટલે કે વાંદરાની અંદર પૂંછડી હતી, કેમ તો કે એને 4 પગે ચાલવું પડતું હતું. શરીરના સંતુલન માટેનું જે બેલેન્સ માટેનું કામ છે ને એની પૂંછડી કરતી હતી. પણ ધીરે ધીરે વાનરમાંથી હવે આદિમાનવ બન્યા કે જે 2 પગે ચાલતા થયા, જેમાં હવે સંતુલન માટેને પૂંછડીની જરૂરિયાત નથી રહી. એટલે સમય જતાં એનામાંથી પૂંછડી ગાયબ થઈ ગઈ. પરંતુ આજની તારીખે પણ આપણા કરોડ સ્તંભમાં સૌથી છેલ્લું હાડકું જે છે ને, સૌથી નાનકડું ત્રિકોણાકાર ભાગ જે આપણને જોવા મળે છે ને, પૂંછડીનું હાડકું તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ત્યાંથી પેશીની બનેલી પૂંછડી વિકાસ પામીને બહાર નીકળતી હતી. પરંતુ આજે આપણામાં નથી, કાં તો કે આપણે જરૂરિયાત નથી રહી, આપણે 2 પગે ચાલતા થઈ ગયા છીએ એટલા માટે થઈને. બીજું એક ઉદાહરણ, આદિમાનવની અંદર રૂવાટીનું પ્રમાણ જોવા મળતું હતું. આપણા શરીરની અંદર રૂવાટીનું પ્રમાણ અત્યારે એટલું નથી જેટલું આદિમાનવમાં હતું. તેનું મુખ્ય કારણ શું છે? તો કે હવે જરૂરિયાત નથી. કેમ જરૂરિયાત નથી? તો કે રૂવાટીનું મુખ્ય કાર્ય આપણા શરીરને ઠંડી અને ગરમી સામે રક્ષણ આપવાનું હતું. પરંતુ સમય જતાં જતાં જેમ માનવીનો ઉત્ક્રાંતિ આવી એમ એનો મનુષ્યનો માનસિક વિકાસ પણ થયો. ધીરે ધીરે સમય જતાં એ કપડાં પહેરવા લાગ્યો, પહેલાં પાંદડાના, પછી કાપડના. કપડાં પહેરતો થયો એટલે હવે શરીરના રક્ષણ માટે પણ એને રૂવાટીની જરૂરિયાત રહી નથી. તો શેની જરૂરિયાત પડી? તો કે હવે કપડાની. એટલે કપડાં એની મૂળભૂત જરૂરિયાતોમાં ઉમેરાઈ ગયા. આપણને ખ્યાલ છે ને મનુષ્યની મૂળભૂત જરૂરિયાતો, અન્ન, વસ્ત્ર અને રહેઠાણ. તો આ જ વસ્તુ અહીં આપણને સૂચવે છે કે કુદરતે જ્યાં જેને જેટલી જરૂરિયાત છે ને એ એને આપી છે. જરૂરિયાત નથી એ અંગ આપણા શરીરમાંથી ગાયબ પણ થઈ ગયું છે. જેનું ઉદાહરણ આપણે જોયું, પૂંછડી અને રૂવાટી વાંદરાઓમાં આજે પણ જોવા મળે છે, ચિમ્પાન્જીમાં આજે પણ જોવા મળે છે, ભલે આપણા પૂર્વજો હતા. તો અહીંયા આપણને ખબર પડે છે કે કુદરતની જે રચના છે વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ અને આપણને નવાઈ પમાડે તેવી છે. જેમાં આપણે હૃદયની વિવિધતાઓ વિશે જોયું કે પૃથ્વી પર જેટલા પણ પ્રકારના સજીવો છે એમાં આપણને 3 પ્રકારના હૃદય જોવા મળે છે: દ્વિખંડી, ત્રિખંડી અને ચતુષ્ખંડી હૃદય. પોતપોતાના વર્ગ પ્રમાણે, પોતપોતાની જરૂરિયાત પ્રમાણે એમાં આપણને વિવિધતા જોવા મળે છે. આપણા શરીરની અંદર જે રુધિરનું પરિવહન થાય છે એની એક આકૃતિ સમજાવતી રચના એ આપણને સમજાવી છે, વહન સમજાવતી આકૃતિ દ્વારા, કે આપણા ફેફસા, હૃદય અને આપણા શરીરના અંગો. આપણા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ, અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હૃદયમાં પ્રવેશે છે, CO2 યુક્ત. હૃદયમાંથી આ જ રુધિર ફરીથી ફેફસામાં જાય છે. કેવું છે? CO2 યુક્ત. ફેફસામાંથી ફરીથી આ રુધિર ઓક્સિજન યુક્ત થઈ હૃદયમાં પ્રવેશે છે. અલગ કલરથી માર્ક કરવું એટલે તમને વધુ સ્પષ્ટ થાય. ઓક્સિજન યુક્ત હૃદયમાં પ્રવેશે છે અને ફરીથી પાછું ક્યાં જાય છે? તો કે અંગો તરફ જાય છે. કેવું? ઓક્સિજન યુક્ત રુધિર જ. હવે અહીંયા ફેફસા અને અંગો પાસે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ તમે જોઈ શકો છો કે જ્યાં એક્સચેન્જ થાય છે. હૃદયમાં તો આપણને ખ્યાલ છે કે આપણું હૃદય અહીંયા 4 ખંડોનું બનેલું છે, એટલે એમાં તો કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન યુક્ત રુધિર જુદું જુદું હોય છે. પરંતુ આપણા અંગો અને ફેફસાની અંદર એવી શું રચના છે કે જેની અંદર કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન યુક્ત અને ઓક્સિજનમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર થઈ જાય છે? તો અહીંયા બધી જ રચનાઓ આપણને ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ઘણી બધી રુધિર કેશિકાઓ કે જે આપણી રુધિર વાહિનીનું એક સ્વરૂપ હતું, રુધિર કેશિકાઓ આવેલી છે કે જે નાની નાની કેપિલરીઝ સ્વરૂપે છે. હૃદયમાંથી ફેફસા તરફ લઈ જતી જે નળી છે એને આપણે ફુફ્ફુસ ધમની તરીકે ઓળખતા હતા. એકમાત્ર એવી ધમની કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે. અંગો તરફથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હૃદયમાં લઈ આવે
એને આપણે મહાશિરા તરીકે ઓળખતા હતા. આપણી મહાશિરા ઓક્સિજનયુક્ત રુધિર ફેફસામાંથી હૃદય તરફ લઈ આવે એને આપણે કહેતા હતા ફુફ્ફુસ શિરા. અને હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર અંગો તરફ લઈ જાય એને આપણે કહેતા હતા મહાધમની, કે જે આગળ જતાં ધમનીમાં રૂપાંતરિત થઈ જાય. ધમની આગળ જતાં રુધિર કેશિકાઓમાં રૂપાંતરિત થઈ જાય છે. તો આમ અહીંયા ફેફસા અને અંગો પાસે નાની નાની રુધિર કેશિકાઓ આવેલી છે. રુધિર કેશિકાઓ આવેલી છે કે જે રુધિર કેશિકાઓ શું કરે છે તો કે ઓક્સિજન યુક્તમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્તમાંથી ઓક્સિજન યુક્ત થઈ જાય છે, કે જે સીધી આપણા આના કોન્ટેક્ટમાં રહી શકે એવી જ શક્યતા નહોતી. પરિણામ સ્વરૂપે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું ન થઈ જાય, અલગ અલગ રહે એવી રચના આપણા શરીરની અંદર કુદરતમાં ફિટ કરેલી છે કુદરતી રીતે, કે જ્યાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન યુક્ત રુધિર અલગ અલગ વસે છે. તો આમ મનુષ્યની અંદર રુધિરનું પરિવહન આપણે જોયું, હૃદય, અંગો, ફેફસા, કે જ્યાં હૃદયમાંથી ફેફસામાં જાય, ફરીથી ફેફસામાંથી અંગોમાં આવે, અંગોમાંથી ફરીથી હૃદયમાં જશે. અહીંયા જોઈ શકીએ છીએ કે આપણા હૃદયની અંદર રુધિર 2 વખત આવે છે, એક અંગોમાંથી આવે અને બીજું ફેફસામાંથી આવે છે. તો આપણા હૃદયની અંદર રુધિર પૂર્ણ ચક્ર દરમિયાન 2 વાર પ્રવેશે છે, 2 વાર પ્રવેશે છે. જ્યારે દ્વિખંડીની અંદર આપણે ચર્ચા કરી હતી કે ફક્ત એક જ વાર આવતું હતું, દ્વિખંડી હૃદય મત્સ્યની અંદર જે આપણે જોયું હતું તે. તો અહીં આપણું રુધિરમાં મનુષ્યમાં પરિવહન રુધિરનું પૂરું થાય છે. હવે એક શબ્દ કે આપણને ઘા લાગે તે સમયે કઈ ઘટના બને છે. મનુષ્યના શરીરની અંદર જ્યારે ઘા લાગે છે ત્યારે કઈ ઘટના બને છે તે જોવાનું છે. ઘા કે ઈજા થાય છે ત્યારે શું થાય છે? આપણને ખ્યાલ છે કે આપણા રુધિરની અંદર 3 પ્રકારના કોષો આવેલા છે. એક આરબીસી, બીજા ડબલ્યુબીસી અને ત્રીજા પ્લેટલેટ્સ, જેને આપણે ગુજરાતીમાં ત્રાક કણો તરીકે ઓળખીએ છીએ. ત્રાક કણો તરીકે ઓળખીએ છીએ. હવે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો, જીવિત અવસ્થાની અંદર જો આપણને અહીંયાથી કોઈ ઘા લાગે છે, વિદ્યાર્થી મિત્રો, તો આપણા શરીરના બધા જ ત્રાક કણો જે છે કે જે અહીંયાથી પસાર થતા હશે એ બધા જ શું કરે તો કે રુધિરનું બાહ્ય વહન અટકાવવા માટે થઈને અહીંયા રસ્તો જામ કરી દેશે, કે જેથી કરીને રુધિરનું બાહ્ય વહન અટકી જાય. સામાન્ય રીતે આને પાડ બાંધવી આપણે ગુજરાતીમાં કહીએ, પણ આ પાડ પૂર પહેલાં બાંધવામાં ન આવે. પૂર ન આવે ને એટલા માટે થઈને જ આ ત્રાક કણો આપણા બોડીની અંદર આવેલા છે, કે જેનું મુખ્ય કાર્ય શું છે તો કે જ્યારે આપણને ઘા લાગે છે ત્યારે રુધિર બહાર નીકળવા માંડે એ સમયે ત્રાક કણો આ જ્યાં ઈજા થઈ છે ત્યાં આવીને શું થઈ જાય તો કે જામ થઈ જાય. આને આપણે રુધિર ગંઠાવાની ક્રિયા કહીએ છીએ. રુધિર ગંઠાવાની ક્રિયા. રુધિર ગંઠાવાની ક્રિયા માટે થઈને ત્રાક કણો તો જવાબદાર છે જ વિદ્યાર્થી મિત્રો. ત્રાક કણો તો શું કરે છે તો કે રુધિરને બાહ્ય વહન અટકાવી દે, થોડીક વાર માટે ત્યાં સ્ટોપ કરી દે. પણ રુધિર ગંઠાવાની ક્રિયા માટે થઈને મુખ્ય જે અગત્યનું છે એ છે વિટામિન કે. વિટામિન કે એ રુધિર ગંઠાવાની ક્રિયા માટે ખૂબ અગત્યનું છે. જો બોડીની અંદર વિટામિન કેની ખામી થાય તો રુધિર ગંઠાવાની ક્રિયા નબળી પડી શકે છે. મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસની તકલીફ થાય એવી પરિસ્થિતિમાં પણ રુધિર ગંઠાવાની ક્રિયા કેવી થઈ જાય છે? ખૂબ જ ધીમી થઈ જાય છે. જલ્દીથી કોઈ જગ્યાએ લાગ્યું હોય તો રૂજ નથી આવતી, પાકી જવાની સંભાવના રહે છે, જેનું મુખ્ય કારણ કે રુધિર ગંઠાવાની ક્રિયા નબળી પડી જાય છે. ઓકે, હવે તો આ ખબર પડી, પરંતુ જો રુધિરનું બાહ્ય વહન થઈ જાય તો શું થાય? આપણા શરીરમાંથી સપોઝ કે કોઈ નસ કાપી નાખે કે ગળું ચીરાઈ જાય, એક્સિડન્ટ થાય અને વધારે પ્રમાણની અંદર રુધિર શરીરમાંથી નીકળી જાય તો શું પરિસ્થિતિનું નિર્માણ થાય સમજીએ. તો કે આપણું હૃદય જે છે વિદ્યાર્થી મિત્રો, આપણું હૃદય એ સતત અને સતત કંપન કરે છે અથવા તો પંપ કરવાનું કાર્ય કરે છે. કોને પંપ કરે છે તો કે રુધિરને.
તમે એવો શબ્દ સાંભળ્યો હશે, ઘરમાં એવું કહેતા હોય કે ખાલી હિંડોળો, ખાલી હિંચકો ને ખાલી ગોળ્યું, કોઈ દિવસ હિંચકાવાય નહીં. બસ એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે વિદ્યાર્થી મિત્રો. આપણું જે હૃદય છે, હૃદય એ શું કરે તો કે સતત અને સતત એક દબાણ સાથે રુધિરને આખા શરીરમાં પરિવહન કરાવવાનું કાર્ય કરે છે. શરીરની અંદર જો રુધિર ઘટી જાય તો હૃદય શું થઈ જાય તો કે હૃદયનું દબાણ છે ને એ પણ ઓછું થઈ જશે. રુધિરનું ઘટી જાય છે, પરિણામ સ્વરૂપે હૃદય જે દબાણ સાથે રુધિરને પંપ કરે છે એ દબાણ પણ ઓછું થઈ જશે. દબાણ ઓછું હોય છે એટલે રુધિર દરેક કોષો સુધી પહોંચી શકતું નથી. પરિણામ સ્વરૂપે કોષોની અંદર ઓક્સિજનની ખામી સર્જાતા જે તે સજીવનું મૃત્યુ થાય છે. તો આવી પરિસ્થિતિ જરાક લાગ્યું હોય ને લોહી નીકળતું હોય તો મૂંઝાઈ નહીં જવાનું કે બાપરે હું મરી જઈશ હમણાં થોડીક વારમાં. એવું નથી થતું. જ્યારે વધુ પ્રમાણમાં લોહી ગુમાવી બેસીએ છીએ ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. લાગ્યું હોય, થોડુંક લોહી નીકળતું હોય તો એવા મૂંઝાવા નહીં માંડવાનું, હાય હમણાં મારા શરીરમાંથી રુધિર ઘટી જાય. એમ રુધિર ઘટતું નથી. જો એમ રુધિર ઘટી જતું હોય તો કોઈ પોતાનું બ્લડ ડોનેટ જ ન કરે ને. અમુક હદ સુધી, શા માટે 300 cc અથવા તો 300 ml જેટલું જ આપણે બ્લડ ડોનેટ કરી શકીએ છીએ? તો કે એ માનવીય મર્યાદાઓ છે કે એટલું રુધિર જો શરીરમાંથી નીકળી જાય તો સામાન્ય રીતે આપણા બોડીને કોઈ એવી મોટી ઇફેક્ટ પડતી નથી. સાથે સાથે એવી પણ મર્યાદા છે કે એક વખત બ્લડ ડોનેટ કર્યા બાદ 3 મહિના સુધી આપણે બ્લડ ડોનેટ કરી શકતા નથી. કેમ તો કે આ જે બ્લડ આપણા બોડીમાંથી લોસ થયું, ઓછું થયું, એને પાછું ગેઇન કરવા માટેનો જે સમયગાળો છે ને એ મિનિમમ 3 મહિના જેટલો, મેક્સિમમ 3 મહિના જેટલો જોતો હોય. હવે કોકને 2 મહિનામાંય પાછું બની જતું હોય, કોકને 2.5 મહિનામાંય બને ને કોકને 3 મહિનામાંય બને. પણ જે મેક્સિમમ સમયગાળો છે એ સામાન્ય રીતે પુખ્ત વયની વ્યક્તિમાં એવરેજલી સરેરાશ 3 મહિનાનો હોય છે. તેથી આપણે એકવાર બ્લડ ડોનેટ કર્યા બાદ 3 મહિના સુધી બ્લડ ડોનેટ કરી શકતા નથી. તો આ આપણા શરીરમાં જ્યારે ઘા લાગે છે ત્યારે શરીરને રક્ષણ આપવાનું કામ કોણ કરતું હોય છે તો કે ત્રાક કણો કરતા હોય છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણા શરીરની અંદર રુધિર સિવાય પણ એક સરસ મજાનું પરિવહન તંત્ર વિકસેલું છે. તેના વિશે તો મનુષ્યના શરીરની અંદર જે બીજું પરિવહન તંત્ર છે, એક પરિવહન તંત્ર આપણે જોયું જેને આપણે રુધિરાભિસરણ તંત્ર તરીકે ઓળખીએ છીએ, કે જે આપણા શરીરની અંદર સતત અને સતત પરિવહન પામતું એક સરસ મજાનું પ્રવાહી છે. આના જેવું જ વિદ્યાર્થી મિત્રો એક બીજું પણ પરિવહન તંત્ર આવેલું છે જેનું નામ છે લસિકા પરિવહન તંત્ર. લસિકા પરિવહન તંત્ર જેને ઇંગ્લિશમાં લિમ્ફેટિક સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. લિમ્ફેટિક સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે. આપણા બોડીની અંદર આ લિમ્ફેટિક સિસ્ટમનું કામ શું છે તો લિમ્ફેટિક ફ્લુઇડ જે આપણા શરીરની અંદર સતત અને સતત રુધિરની જેમ પરિવહન પામે છે એનું કાર્ય શું છે એ આપણે જોવાનું છે. તમને યાદ હોય તો આપણે ચર્ચા કરતા હતા રુધિર વાહિનીઓ વિશે. રુધિર વાહિનીની 3જા નંબરની જે રુધિર વાહિની હતી, રુધિર કેશિકા, કે જે ફક્ત ને ફક્ત એક કોષીય સ્તરની જ બનેલી હોય. એક કોષીય સ્તર એટલે કેવા શું માગે છે તો કે સામાન્ય રીતે ધમનીની દિવાલ જાડી હોય, શીરાની દિવાલ પાતળી હોય, પરંતુ રુધિર કેશિકાની દિવાલ અત્યંત પાતળી છે. અત્યંત એટલે કેટલી તો કે એ ફક્ત ને ફક્ત વિદ્યાર્થી મિત્રો એક જ કોષીય સ્તરની બનેલી હોય. આવા એક જ કોષનું સ્તર આવેલું હોય છે. જ્યારે ધમનીની અંદર આવા સ્તર વધારે હોય, શીરામાં ઓછા હોય, રુધિર કેશિકામાં ફક્ત એક જ સ્તર હોય. આવું એક જ સ્તર જોવા મળે, બીજું સ્તર જ આપણને જોવા નથી મળતું. પરિણામ સ્વરૂપે શું થાય છે તો કે આ જ પરિણામ છે લિમ્ફેટિક સિસ્ટમ અથવા તો લસિકાના તંત્રનું નિર્માણ થવા માટેનું. હવે આ કોઈ ખામી નથી આપણા બોડીની, પરંતુ આ કુદરતની એક સરસ મજાની રચના છે કે જેની દેન છે શું તો કે લસિકા પરિવહન તંત્ર. હવે લસિકા પરિવહન તંત્ર એ કોઈ નવું તંત્ર નથી, પરંતુ આપણા બોડીની અંદર રુધિરની જેમ જ વહન પામતું એક પ્રવાહી છે જેનું નામ છે લસિકા. આ લસિકા રુધિરમાંથી જ છૂટું પડે છે. રુધિરમાં છૂટું પડી અને ફરીથી પાછું રુધિરમાં જ ભળી જાય છે. એટલા માટે થઈને આપણે આ શબ્દ ધોરણ 10માં પહેલી વાર સાંભળીએ છીએ, લસિકા પરિવહન તંત્ર.
આપણને ખ્યાલ છે કે આપણા બોડીની અંદર કેટલા બધા મિલિયન્સ ઓફ સેલ્સ આવેલા છે, ઘણા બધા કરોડોની સંખ્યામાં કોષો આવેલા છે. દરેકે દરેક કોષોના સંપર્કમાં આવી એની સાથે વસ્તુ વિનિમય કરવો એ પ્રેક્ટિકલી પોસિબલ નથી. કારણ કે આપણા બોડીની અંદર સપોઝ વિચારો કે 30 થી 40 કરોડ કોષો આવેલા હોય, તો 30 થી 40 કરોડ કોષોના સંપર્કમાં એક સાથે આવું કેમ શક્ય બને? તો આનું સરળ સ્વરૂપ માટે અથવા તો આના કાર્યની સરળતા માટે થઈને આપણા શરીરની અંદર રુધિર સાથે ભળેલું છે એક લસિકા પરિવહન તંત્ર, કે જે રુધિરાભિસરણ તંત્રની જેમ જ લસિકા પરિવહન તંત્ર પણ સંકળાયેલું છે. કોઈ બીજી એવી વિશિષ્ટ રચના નથી, પરંતુ એક રુધિર કેશિકાની મદદથી બધા જ કોષો સાથે વ્યક્તિગત સંપર્કમાં આવી અને વસ્તુ વિનિમય આપણે સરળતાથી કરી શકીએ છીએ. કેવી રીતે એ હવે જોઈએ. અહીંયા લસિકા પરિવહન તંત્રમાં શું થાય છે એ સમજીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા ધારી લ્યો કે આ આપણા કોઈ શરીરના અંગોની પેશી છે અને આ પેશીમાં આપણને વિવિધ પ્રકારના કોષો જોવા મળે છે. આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આપણા કોષોની અંદર વનસ્પતિની જેમ કોઈ પણ પ્રકારની કોષ દિવાલ આવેલી નથી. આપણા કોષોની ફરતે કોષ વચ્ચે વિનિમય થઈ શકે એના માટે થઈને કોષરસ પટલ આવેલું છે. સાથે સાથે બે કોષો જે છે એની વચ્ચે પણ કોઈ એવું સ્નિગ્ધ કાંઈ પ્રવાહી નથી કે જેને ચોંટાડી રાખવાનું અથવા તો રસ્તો બ્લોક કરવાનું કામ કરતી હોય. જેના લીધે શું થાય છે તો કે આપણા કોષો વચ્ચે સૂક્ષ્મ એવો અવકાશ હોય. અવકાશનો અર્થ છે ખાલી જગ્યા. તો આ જે અવકાશ રહેતો હોય છે એ અવકાશને આપણે આંતરકોષીય અવકાશ તરીકે ઓળખીએ છીએ. આંતરકોષીય અવકાશ, એ આંતરકોષીય અવકાશની મદદથી લસિકા પરિવહન તંત્રનું નિર્માણ પામે છે. આપણે ધારી લઈએ કે આપણા આ કોઈ પેશીના ટચમાં કોઈ રુધિર કેશિકા આવે છે. રુધિર કેશિકા આપણે કીધું હતું કે હૃદયમાંથી મહાધમની નીકળે છે. ફરીથી અહીંયા એક વખત આપણે ચાર્ટ સમજી લઈએ. હૃદયમાંથી ઓક્સિજન યુક્ત રુધિર, O2 યુક્ત રુધિર મહાધમની લઈને નીકળે છે. મહાધમની આગળ જતાં ધમનીમાં રૂપાંતરિત થઈ જાય છે. ધમનિકામાં રૂપાંતરિત થાય અને ધમનિકા એ દરેકે દરેક કોષોના સંપર્કમાં રહી શકે એવું પ્રેક્ટિકલી પોસિબલ નથી. એટલે ધમનિકા આગળ જતાં ઘણી નાની નાની સૂક્ષ્મ, આપણા વાળ જેવડી સૂક્ષ્મ રુધિર વાહિનીમાં રૂપાંતરિત થાય છે, જેને આપણે રુધિર કેશિકા કહીએ છીએ. અને એ રુધિર કેશિકા એ મેં અહીંયા દર્શાવેલી છે. આ રુધિર કેશિકા કે જે કોઈ અંગના કોઈ એક વ્યક્તિગત ભાગને આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરીએ છીએ કે અહીંયા અંગમાં પ્રવેશતા આપણી જે ધમનિકા છે એ નાની નાની રુધિર કેશિકામાં રૂપાંતરિત થઈ ગઈ છે. અને રુધિર કેશિકા એક કોઈ પેશીની બાજુમાંથી પસાર થાય છે, કોષોની બાજુમાંથી. હવે શું ઘટના બને નહીં આપણે સમજીએ. હવે આપણને ખબર છે કે આપણી જે રુધિર કેશિકા છે, આપણી રુધિર કેશિકા જે આપણે અગાઉ જોઈ ગયા એમ કે તે એક જ કોષીય સ્તરની બનેલી છે. એટલા માટે થઈને લસિકા પરિવહન તંત્ર શક્ય બન્યું છે. મેં કીધું હતું ને કે કુદરતની દરેકે દરેક રચનાઓ ખૂબ વિશિષ્ટ રચનાઓ છે કે જ્યાં આપણને એની વિવિધતાના દર્શન કરી શકીએ છીએ, એના આશીર્વાદના દર્શન કરી શકીએ છીએ કે રુધિર કેશિકા એક જ કોષીય સ્તરની બનેલી હોવાથી આ જે આંતરકોષીય અવકાશ સર્જાય છે, બે કોષો વચ્ચેની જે જગ્યા છે, એ જગ્યામાંથી રુધિરમાંથી જ આપણું જે રુધિર છે, રુધિરમાંથી કેટલુંક પ્રવાહી નીચે ઉતરી આવે છે. અહીંયાથી જે આપણું રુધિર પસાર થાય છે વિદ્યાર્થી મિત્રો, આ રુધિર કેશિકામાંથી રુધિર પસાર થાય છે, એ રુધિરમાંથી કેટલુંક પ્રવાહી આંતરકોષીય અવકાશમાંથી નીચે ઉતરી આવે છે. ક્યાં? તો કે કોષોમાં.
આ જે પ્રવાહી નીચે ઉતરી આવે છે ને એ પ્રવાહીને કહેવામાં આવે લસિકા. રુધિરમાંથી જ છૂટું થયું છે એટલા માટે થઈને આ રુધિરનો જ એક અભિન્ન અંગ છે. રુધિરમાંથી કેટલુંક પ્રવાહી ક્યાંથી, તો કે આંતરકોશીય અવકાશમાંથી નીચે ઉતરી આવે છે. હવે લસિકા અને રુધિર વચ્ચેનો ભેદ શું છે તો સમજીએ. અહીંયા લસિકા રંગવિહીન હોય છે, જ્યારે રુધિર લાલ રંગનું હોય છે. શું કરવા, તો કે રુધિરની અંદર લાલ રક્તકણો જોવા મળે છે, જ્યારે અહીંયા લાલ રક્તકણો નીચે નથી ઉતરતા. અહીંયા રુધિરમાંથી જે કેટલું પ્રવાહી નીચે ઉતરે છે એમાં આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ્સ હોતા નથી. બીજું શું હોય તો કે થોડોક ઓછા પ્રમાણમાં પ્રોટીન નીચે આવે છે, એટલે કે રંગવિહીન છે, આરબીસી ગેરહાજર છે. રુધિર કરતાં ઓછા પ્રોટીન હોય છે, ઓછા પ્રોટીન ધરાવે છે. મુખ્ય ભેદ આપણે જોયા લસિકા અને રુધિર વચ્ચે. લસિકા રંગવિહીન છે, રુધિર લાલ રંગનું છે. રુધિરની અંદર આરબીસી જોવા મળે છે, જ્યારે લસિકાની અંદર આરબીસી આવેલા નથી. હવે આરબીસી જ મુખ્ય જવાબદાર કારક છે રુધિરના લાલ રંગ માટે. હવે લાલ રંગ આમાંથી કાઢી નાખો અને રુધિર કેવું થઈ જાય તો કે રંગવિહીન. એમ અહીંયા લસિકામાં આરબીસી નથી એટલે લસિકા દ્રવ્ય કેવું દેખાય છે તો કે રંગવિહીન દેખાય છે. રુધિરમાંથી જ નીચે ઉતરી આવ્યું છે, પરંતુ એની અંદર પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે હોય, જ્યારે લસિકામાં પ્રોટીન રુધિર કરતાં કેવું હોય તો કે ઓછું હોય છે. આમ બંને વચ્ચેનો મુખ્ય ભેદ છે વિદ્યાર્થી મિત્રો. તો આ રુધિરમાંથી કેટલુંક પ્રવાહી આંતરકોશીય અવકાશમાં નીચે ઉતરી આવે છે અને દરેકે દરેક કોષોના જ્યાંથી પસાર થશે, આ જ્યાંથી પસાર થશે ત્યાં દરેકે દરેક કોષોના સંપર્કમાં રહી અને શું કરે છે તો કે એ કોષો સાથે થઈને વસ્તુ વિનિમય કરી દે છે. વસ્તુ વિનિમય કરી દેશે એટલે કે જેને જે આપવાનું હશે આપી દેશે, લેવાનું હશે એ લઈ લેશે. સાથે સાથે અહીંયા આના જે કાર્યો છે એ કાર્યો આપણે જોઈએ એટલે વધુ એક વસ્તુ તમને સ્પષ્ટ થશે કે લસિકા જે છે એ લસિકા અહીંયાથી નીચે સંપર્કમાં આવ્યા પછી હવે અહીંયા એ લસિકા ઢોળાઈ નથી જતી. હવે શરૂ થાય છે લસિકાનું પરિવહન. આ જે કોષીય સ્તરો છે એની નીચેથી લસિકાનો સંગ્રહ કરતી લસિકા વાહિની આગળ જતા હવે અહીંયા આવેલા જે આરબીસી હશે એ ઓક્સિજનનો વિનિમય કરી લેશે. આગળ જતાં આ જે રુધિર કેશિકા છે એ શિરામાં ખુલતી હોય અથવા તો શિરિકામાં ખુલે. શિરિકા આગળ જતાં શિરામાં ખુલે અને શિરા આગળ જતાં મહાશિરામાં ખુલે. મહાશિરામાં ખુલતી હોય. તો આ જે લસિકા વાહિની છે એ અહીંયાથી બધું જ લસિકા દ્રવ્ય છે એ એકઠું કરી અને શું કરે છે તો કે પાછું રુધિર પરિવહનમાં વાળે છે, જેના પરિણામ સ્વરૂપે આપણા બોડીની અંદર જે રુધિરનું પ્રમાણ છે એ રુધિરનું પ્રમાણ પણ ઓછું થવા દેતું નથી અને રુધિરની જે સ્નિગ્ધતા છે, રુધિરનું જે પ્રમાણ છે, જે જથ્થો છે એ ફરીથી લસિકા પરિવહન તંત્રને લઈને પૂરતો એમાં રહી જ છે, એમાં ક્યાંય ઓછું થતું નથી. એટલે જે લસિકા જે રુધિરમાંથી જે દ્રવ્ય છૂટું પડ્યું હતું એ દ્રવ્ય પાછું આગળ જતાં ક્યાં થઈ જાય તો કે પાછું રુધિરમાં જ ભળી જાય છે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય રુધિરમાંથી લસિકા છૂટું પાડવાનો નહોતો. શું હતો તો કે કોષોના સંપર્કમાં આવી એની સાથે વસ્તુ વિનિમય કરવાનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે. એ ઉદ્દેશ્ય આપણો અહીંયા સિદ્ધ થઈ ગયો, જેના પરિણામ સ્વરૂપે શું થયું તો કે રુધિર જે છૂટું રુધિરમાંથી જે લસિકા છૂટું પડ્યું હતું એ પાછું એકઠું કરી રુધિર વાહિની, લસિકા વાહિની, લસિકા વાહિકા અને ત્યારબાદ શિરામાં ભેગું થઈ જાય છે અને આ શિરા આગળ જતાં મહાશિરામાં ખુલે. મહાશિરામાંથી પછી જે ક્રમ છે હૃદયમાં લઈ આવવાનો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ફરીથી હૃદયમાં આવશે, હૃદયમાંથી ફરીથી મહાધમની, મહાધમનીમાંથી ધમની, ધમનિકામાં, ધમનિકામાંથી રુધિર કેશિકા અને ફરીથી આ ચક્ર સતત અને સતત વહન થયા જ કરશે, જેના પ્રતાપે આપણા બોડીની અંદર દરેકે દરેક કોષોના વ્યક્તિગત સંપર્કમાં આવવું શક્ય બન્યું છે, જેનું મુખ્ય કારણ છે લસિકા તંત્રને લીધે.
અને આ લસિકા જે દ્રવ્ય છે એ એટલા માટે નિર્માણ થઈ શક્યું કારણ કે રુધિર કેશિકા એક જ કોષીય સ્તરની બનેલી હતી. જો એક કોષીય સ્તરની બનેલી ન હોત અને આ જાડી દિવાલ ધરાવતું હોત અથવા તો એટલી જાડી હોત કે આમાંથી રુધિર પ્રવાહી જે છે લસિકા જે નિર્માણ પામે છે એ નિર્માણ ન પામતું હોત તો ક્યારેય પણ આપણા બોડીના દરેક કોષોના સંપર્કમાં આવું શક્ય ન બની શક્યું હોત. તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે કુદરતની એટલી સરસ મજાની રચના કે આપણા વાળ જેવડી પાતળી રચનાની અંદરથી પણ રુધિરમાંથી એણે લસિકા છૂટું પાડ્યું, લસિકાને નીચે ભેગું કર્યું અને ફરીથી એને પોતાના રુધિરના પરિવહન માર્ગમાં ભેગું કરી દીધું. અને આપણો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય પણ સિદ્ધ થઈ ગયો. શું? તો કે કોષોના વ્યક્તિગત સંપર્કમાં આવી અને એની સાથે વસ્તુ વિનિમય કરવો. અહીંયા રુધિર કેશિકા વ્યક્તિગત કોષોના સંપર્કમાં નથી આવતી, પરંતુ જે આપણો વસ્તુ વિનિમય કરવાનો છે એ વસ્તુ વિનિમય માટેનો એને માર્ગ બનાવી દે છે. તો આ વાત રહી લસિકા પરિવહન તંત્રની. હવે એના કાર્યો શું છે? લસિકા પરિવહન તંત્રના કાર્યો સમજીએ. ત્રણ મુખ્ય કાર્યો છે વિદ્યાર્થી મિત્રો, જેમાં પહેલું કાર્ય આંતરડામાંથી ચરબીનું શોષણ કરે છે. અહીંયા જે લસિકા છે વિદ્યાર્થી મિત્રો એ ફક્ત ને ફક્ત કંઈક વસ્તુ આપવાનું જ કાર્ય નથી કરતી, પણ સાથે સાથે લેવાનું કાર્ય પણ કરતી હોય. એટલે જે આ લસિકા દ્રવ્ય આપણા આંતરડાના કોષોમાંથી પસાર થશે ત્યારે ચરબી પાચક જે ખોરાક આપણે ખાધો તો કે જેમાં ચરબીનું પ્રમાણ રહેલું હોય એ ચરબી જે ઉત્પન્ન થશે ને એ ચરબીનું શોષણ કરવાનું કાર્ય પણ કોના દ્વારા થાય છે? તો કે લસિકા દ્વારા જ શક્ય બને છે. ત્યારબાદ રુધિરમાં ભળી જાય છે. બીજું કાર્ય એનું કોષોને સૂક્ષ્મ જીવોથી રક્ષણ આપે છે. કેવી રીતે? તો કે આપણે વાત કરી કે આપણા બોડીની અંદર WBC આવેલા હોય કે જે આપણા બોડીના સૈનિકો સોલ્જર્સ છે એ રુધિરની અંદર આવેલા હોય છે, લસિકાની અંદર પણ આવેલા છે. કેમ? તો કે લસિકાની અંદર RBC નથી, WBC તો છે. હવે જ્યારે લસિકા અહીંયાથી પસાર થશે ત્યારે જો કોઈ સૂક્ષ્મ જીવોએ આપણા પેશીના કોષને ઇન્ફેક્ટેડ કર્યો હશે તો એ ઇન્ફેક્ટેડ કરેલા કોષના જે સૂક્ષ્મ જીવો હશે એ સૂક્ષ્મ જીવોને મારી તોડીને ભૂકો કરવાનું કામ કોણ કરશે? તો કે WBC. આમ કોષો અને સૂક્ષ્મ જીવો સામે રક્ષણ આપવાનું પણ કાર્ય કોણ કરે છે? તો કે આપણું લસિકા કરે છે અથવા તો લસિકા તંત્ર કરે છે. અને ત્રીજું કાર્ય લસિકાને રુધિર પરિવહનમાં પાછું વાળે છે. જોયું આપણે અહીંયાથી જો પાછું વળી જાય છે જેથી કરીને આપણા રુધિરનો જથ્થો પણ શું છે? તો કે રુધિરનો જથ્થો પણ જળવાઈ રહ્યો. આપણો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો એ મુખ્ય ઉદ્દેશ્ય પણ શું થઈ ગયો? તો કે આપણો અહીંયા મુખ્ય ઉદ્દેશ્ય પણ અહીંયા આપણો સિદ્ધ થઈ જાય છે, જેના પ્રતાપે આપણા બોડીની અંદર એક પણ પ્રકારની રુધિરની કમી ઊભી થતી નથી. બધા કોષોના સંપર્કમાં આવી જવાનું, કોષો સાથે વસ્તુ વિનિમય થઈ ગયો. સાથે સાથે આપણા ત્રણ મુખ્ય કાર્યો કે જે આપણા લસિકા પરિવહન તંત્રના કાર્યો છે 2 માર્કમાં પૂછાઈ શકે. તો પહેલું કાર્ય આંતરડામાંથી ચરબીનું શોષણ કરવાનું કાર્ય કરે છે. સાથે સાથે કોષોને સૂક્ષ્મજીવોથી રક્ષણ પણ આપે છે. એ રક્ષણ આપવું એટલા માટે શક્ય બન્યું કારણ કે લસિકાની અંદર WBC આવેલા હોય છે, RBC આવેલા હોતા નથી. અને લસિકાને રુધિર પરિવહનમાં પાછું પણ વાળે છે. રુધિરમાંથી જે લસિકા છૂટું પડ્યું તો એ હવે ઢોળાઈ નથી જતું. તો શું થાય છે? તો કે લસિકા વાહિની દ્વારા ફરીથી આપણા રુધિર માર્ગની અંદર પાછું ભળી જાય છે, જેને લઈને આપણા બોડીની અંદર રુધિરનું પ્રમાણ પણ જળવાયેલું રહે છે. આમ આજના દિવસની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે રુધિરની સાથે સંકળાયેલું એક લસિકા તંત્ર, એની પહેલાં આપણે જોયું હૃદયની વિવિધતા, ત્યારબાદ આપણા શરીરની અંદર પ્લેટલેટનું મહત્ત્વ કેટલું અગત્યનું છે.
વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરમાં સતત અને સતત ઘસારો લાગતો હોય છે. ધોરણ 9ની અંદર જ્યારે આપણે પેશી વિશે જોતા હતા ત્યારે એવી બાબતની પણ આપણે ચર્ચા કરેલી હતી કે અમુક પેશીઓ એવી વિશિષ્ટ પ્રકારની છે કે જે વધારે ઘસારા સામે રક્ષણ આપતી હોય. જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ, પાણી પીએ છીએ, હવાનો પણ ઘસારો લાગતો હોય, રુધિરનું પરિવહન થતું હોય એમાં પણ ઘસારો લાગતો હોય છે. તો આવી પરિસ્થિતિની અંદર આપણું બોડી ઇન્ટરનલી ડેમેજ થતું હોય, પરંતુ એ ડેમેજ ઇનસાઇડ થાય છે એટલે આપણને આઉટસાઇડ ખબર નથી પડતી. તો આવી પરિસ્થિતિઓની અંદર પણ પ્લેટલેટ જે છે એ રુધિરનું બાહ્ય વહન અટકાવી દે છે. એટલે કે ઇન્ટરનલ બ્લીડિંગ જેને આપણે કહીએ, અંદરની તરફ જે રુધિર ઢોળાઈ જવાની ક્રિયા છે એ અટકાવવાનું મુખ્ય કાર્ય પ્લેટલેટ્સ કરતા હોય છે. સ્વાઇન ફ્લૂની અંદર અને ડેન્ગ્યુની અંદર આના પ્લેટલેટ્સના કાઉન્ટ ખૂબ ઘટી જાય છે, જેના પરિણામ સ્વરૂપે આપણે શું કરવું પડે તો કે પ્લેટલેટના બાટલા ચડાવવા પડતા હોય છે, કારણ કે પ્લેટલેટ આપણા ઇન્ટરનલ બ્લીડિંગ રોકવા માટે થઈને અતિ આવશ્યક હોય છે. તો આમ આપણા પ્લેટલેટ્સ પણ અગત્યના છે, જેથી કરીને આપણા ઘા સામે આપણને રક્ષણ આપી શકે. હૃદયના વિવિધતા જોઈએ આપણે, હૃદયમાં વિવિધતા દ્વિખંડી, ત્રિખંડી, ચતુષ્ખંડી અને સરસ મજાનું એક પરિવહન તંત્ર જોયું, લસિકા પરિવહન તંત્ર. અહીંયા મનુષ્યમાં પરિવહન તંત્ર આપણું પૂરું થાય છે. હવે જે આપણે જોવાનું છે એ છે વનસ્પતિની અંદર પરિવહન તંત્ર, કે જે આપણે આવતા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી રજા આપો. અસ્તુ. જય હિન્દ.